મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો ક્ષત્રિય સમાજ સામે વિવાદિત નિવેદનને લઈને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર સ્વીકાર્યું છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી। જસદણમાં સભા સંબોધતા તેમણે કહ્યું હતું કે મારી ભૂલ હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી, મેં માફી પણ માંગી છે। આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી, પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો મુદ્દો છે। સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે। મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે મારા ક્ષત્રિય સમાજને કહેવું છે કે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસની અંદર કેવડું મોટું યોગદાન છે। મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી જ્યારે 18 કલાક દેશહિત માટે કામ કરતા હોય ત્યારે તેમની વિકાસ યાત્રામાંથી સાથી તરીકે હું કેટલાક ક્ષત્રિયોના નામ લઈ શકું। એક ક્ષત્રિય સમાજ આજે મારા કારણે મોદી સાહેબની સામે ઊભો થઈ ગયો છે। મારી વિનંતી છે કે આપણે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરીએ। મહત્વપૂર્ણ છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। આ મામલે રૂપાલા અગાઉ પણ 2 વાર પોતાના નિવેદન પર માફી માંગી ચૂક્યા છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસ સાથે ગેમ થઈ ગઈ હોવાનું હવે મોડે મોવડી મંડળને સમજાઈ રહ્યું છે। ત્યારે કોંગ્રેસ દ્વારા કુંભાણી સામે આકરા પગલાં લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। 25 તારીખ સુધી કોર્ટમાં પડકારવાની વાત કરતા કોંગ્રેસે હવે પારોઠના પગલાં લીધા છે, જેથી ફોર્મ રદ થવાના માસ્ટરમાઇન્ડ એવા કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મિત્રો કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય એવા બાલુભાઈના નામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। પત્રમાં એવું લખાયું છે કે શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે, જે પ્રમાણે નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી છે। આ સાથે જ ભાજપ સાથે મેળાપીણું કુંભાણીએ રચ્યું હોવાનું પણ સામે આવતા પગલાં લેવામાં આવ્યા છે। મિત્રો કુંભાણીને સ્પષ્ટતા માટે સમય અપાયો હોવા છતાં પણ તે હાજર ન થયા હોવાનું પત્રમાં લખાયું છે। કુંભાણી નાટ્યાત્મક રીતે ગાયબ થયા હતા, કોઈપણ જાતનો ખુલાસો પક્ષ સામે કરવામાં આવ્યો નહોતો। આ સાથે જ લખાયું છે કે કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચી લીધા હતા। ભાજપની સામ, દામ, દંડ અને ભેદની નીતિને કારણે મતદારોએ મતના અધિકારથી વંચિત રહેવાનું થયું છે, જે લોકશાહીની હત્યા છે। આ તમામ બાબતમાં કુંભાણીની ભૂમિકા હોવાથી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની બીરભૂમ સંસદીય બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા દેવાશીષ ધરનું નામાંકન રદ કરી દીધું છે। ધરે તેમના નામાંકન સાથે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જમા કરાવ્યું ન હતું। તેઓ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે। ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે જો કોઈ નોકરી કરતી વ્યક્તિ રાજીનામું આપે છે અને ચૂંટણી લડે છે તો તેણે વિભાગ જ્યાં પણ કામ કરતો હતો તે તરફથી કોઈ લેણા અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે। ત્યારે તેમના નામાંકન સાથે આ દસ્તાવેજો સબમિટ કર્યા ન હતા, જેને કારણે પંચે તેનું નામાંકન રદ કરી દીધું છે। મિત્રો ભાજપે હવે તેમના સ્થાને દેબતનુ ભટ્ટાચાર્યને બીરભૂમિ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે। મિત્રો તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે। દેબાશીષ ધરે તેમના તાજેતરમાં જ આઈપીએસ અધિકારીના પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો। આ સાથે જ ધરે પોતાનું નામાંકન રદ કરવાના નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે। ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત બાદ હવે વધુ એક જાણીતા નેતાએ જાહેરમાં અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે। મિત્રો ભાજપ નેતા જીતુ વાઘાણીએ કેશોરમાં જાહેર મંચ ઉપરથી બફાટ માર્યાનો વિડીયો સામે આવ્યો છે, જેના પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। મિત્રો પ્રાપ્ત માહિતી પ્રમાણે કેશોદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પોતાના ભાષણમાં જીતુ વાઘાણીની જીભ લપસી ગઈ હતી। તેમણે જાહેરમાં કહી દીધું હતું કે ભારતના કેટલાક વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે। ભારત આગળ ના આવે તે માટે તેઓ ષડયંત્ર પણ કરી રહ્યા છે। તેમણે આગળ કહ્યું કે ભારત વિરોધી આવા દેશો બબૂચક સરકાર લાવવા માંગે છે। જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના ઉપર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓ એકબીજા ઉપર આરોપો અને પ્રત્યાઘાતો લગાવતા હોય છે। રાજ્યમાં પણ જાહેર મંચ પરથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એકબીજા ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે।
જીતુ વાઘાણી પહેલા ભાજપ નેતા ભૂપત ભયાણી, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાતે પણ જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો પાટીદાર અનામત આંદોલનથી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જોડાનારા નેતાઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે. મિત્રો, થોડા સમય પહેલા અલ્પેશ કથિરિયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપવામાં આવ્યું હતું. જે બાદ આજે તેઓ નાટકીય ઢબે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ મચી ગયો છે. મિત્રો, સુરત આમ આદમી પાર્ટીના કદ્દાવર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી જોડાયા બાદ બંને આપના બેનર ઉપર વિધાનસભામાં ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ ત્યારબાદ એકાએક 18 એપ્રિલના રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે આજે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. મિત્રો, આમ આદમી પાર્ટીના બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા 18 એપ્રિલના રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો. હવે મિત્રો, આગળ વાત કરીએ તો સુરત લોકસભા બેઠક ઉપર ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા બાદ નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપો કર્યા છે. મિત્રો, નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા એવા ધીરેન બેંકરે પ્રતિક્રિયા આપી છે. મિત્રો, તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોથી નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠગાંઠ અને મેળાપીપળું પણ ખુલ્લું પડી ગયું છે. આંતરિક લોકશાહી માટે નિલેશ કુંભાણીને પત્ર લખીને તેમનો પગ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. કોંગ્રેસે અચાનક કડક પગલાં લઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેમનો વિડીયો સામે આવી ગયો છે અને હજુ પણ તેઓ તેમના ટેકેદારો ક્યાં છે તેને લઈને કોઈ ફોડ કરતા નથી. વધુમાં તેમણે કહ્યું કે સુરતના મતદારોનો મતાધિકાર તેમણે છીનવી લીધો છે. ભાજપની લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે નિલેશ કુંભાણી બોલી રહ્યા છે. નિલેશ કુંભાણીની ભાજપ સાથેની ગોઠવણ પણ ખુલ્લી પડી ગઈ છે.